બિહારમાં ભાજપનો દાવ લાગ્યો કામ। જે રીતના યુવાનોને ટિકિટ આપી હતી એ જ રીતના મિથેલી ઠાકોર અલીનગર બેઠક ઉપરથી આગળ। બિહારની ચૂંટણીમાં મોટા ઉલટફેરના સંકેત કે જે મિથેલી ઠાકોર કે જેમને અલીનગરથી ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા હતા એ મિથેલી ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે। નાની ઉંમરમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને વિધાનસભાની ટિકિટ આપી અને સામે દિગ્ગજ નેતાની સામે પણ મિથેલી ઠાકોર અત્યારે ક્યાંક ને ક્યાંક એ આગળ ચાલી રહ્યા છે। આ સૌથી ચર્ચિત ચહેરો એ બિહારની રાજનીતિમાં 2025 વિધાનસભામાં સૌથી ચર્ચામાં રહેલો મિથેલી ઠાકોર કે જેઓ એક સિંગર તરીકે પ્રસ્થાપિત થયા, પોતાની કળા થકી એ બિહારીઓને ડોલાવ્યા અને ત્યારબાદ પોતાની કળા થકી એ રાજનીતિમાં પ્રવેશ કર્યો અને ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર એ 2025 અલીગઢ નગર છે તેની બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડ્યા અને સાથે તેઓ અત્યારે ક્યાંક ને ક્યાંક એ રાજનીતિમાં પોતાનું પહેલી વખત એ અત્યારે દાવ પર લાગેલું છે ભવિષ્ય, તેમાં તેઓ આગળ ચાલી રહ્યા છે અને જ્યારે પરિણામો એ નક્કી થશે ત્યારે ખબર પડશે કે મિથેલી ઠાકોર એ અલીનગરની બેઠક ઉપરથી જીતે છે કે કેમ। સામે પણ એ આરજેડીના દિગ્ગજ નેતા તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે તો સામે અનેક મોટા ઉલટફેર એ બિહારની ચૂંટણીમાંથી સામે આવી રહ્યા છે। સૌથી યુવા વયે મિથેલી ઠાકોરને ટિકિટ આપી પક્ષે ભરોસો કર્યો અને પક્ષમાંથી તેઓએ ચૂંટણી લડ્યા અને ભારતીય જનતા પાર્ટી જે રીતના એ દમખમથી અત્યારે બિહારમાં આગળ ચાલી રહી છે ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ એ પાછળ છે તો મિથેલી ઠાકોર જેવા નેતાઓ આગળ ચાલી રહ્યા છે। સામે વાત કરવામાં આવે તો એ સીમાંચલથી લઈને પૂર્વાંચલ અને પાટણાથી લઈ અને જે પટ્ટો છે પાસવાન સમુદાય પણ અહીંયા ખૂબ મહત્વનો છે। જે રીતના યાદવ સમુદાય, કુર્મી સમુદાયનો એ રાજનીતિમાં મહત્વની ભૂમિકા છે એ જ રીતના એ પાસવાન સમુદાય પણ અહીંયા કારગર સાબિત થઈ શકે છે કેમ કે ચિરાગ પાસવાન એ પોતે પોતાની પાર્ટીમાંથી એ એનડીએ સાથે એ 15 બેઠકો સાથે ચૂંટણી લડી રહ્યા છે। શું લાગે છે કિશન જોડાયેલા છે? કિશન, જે રીતના એ જાતિગત સમીકરણો અને અનેક મુદ્દાઓ એ બિહારની ચૂંટણીમાં ચર્ચાઓમાં રહ્યા, સૌથી મહત્વનો મુદ્દો એ ડેવલપમેન્ટ, પલાયન, રોજગાર, શિક્ષણ અને સાથે જ હેલ્થ, આ તમામ મુદ્દાઓ બિલકુલ ભારતીય જનતા પાર્ટીએ સૌથી નાની ઉંમરે જે ક્લાસિકલ સિંગર છે અને જે ધાર્મિક ગીતો ગાય છે એવા મિથેલી ઠાકોરને ટિકિટ આપી હતી અને મિથેલી ઠાકોર કે જે અલગ અલગ શાસ્ત્રીય સંગીતો ગાય છે અને દેશ વિદેશ સહિત ભારતભરમાં જે હિન્દી લિટરેચરના ગીતો ગાય અને જે ધૂમ મચાવે છે એવા મિથેલી ઠાકોરને બિહારથી જ્યારે ટિકિટ આપવામાં આવી હતી અને અત્યારે ખૂબ આગળ ચાલી રહ્યા છે। જે મતગણતરી શરૂ છે એમાં મિથેલી ઠાકોર આગળ ચાલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી કે દર વખતે જે નવા એંગલ સેટ કરતી હોય છે, નવા સમીકરણો સેટ કરતી હોય છે, નવા ઉદાહરણો પૂરા પાડતી હોય છે। ખૂબ ટ્રોલ થયા, વિપક્ષે પણ તેમને ખૂબ ટ્રોલ કર્યા અને લોકો કહેતા હતા કે બિહાર કી બેટી મિથેલી ઠાકોર, બિહાર કી બેટી મિથેલી ઠાકોરના નારા સાથે જે મિથેલી ઠાકોરને બિહારથી ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા કદાચ એટલા આગળ ચાલી રહ્યા છે કે એમની જીત પણ નિશ્ચિત એ માનવામાં આવી રહી છે। જો કે શરૂઆતી રૂઝાન છે, ચોક્કસ પરિણામો નથી, પરંતુ મિથેલી ઠાકોર અત્યારે જે રીતે લીડ બનાવી રહ્યા છે તો ખુદ તેજસ્વી યાદવના ભાઈ તેજ પ્રતાપ યાદવ છે કે જે કોઈ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે તો કોઈ રાઉન્ડમાં પાછળ ચાલી રહ્યા છે। ભલે એમને અલગ ચૂંટણી લડતી હતી, પરિવારથી અલગ થઈને ચૂંટણી લડી હતી, પરંતુ એમ છતાં પણ તેમને પણ ક્યાંક તેમની નાવ છે એ અપડાઉન થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી એ બિહારનો સૌથી મોટો પક્ષ બનશે એ વાત બહુ નિશ્ચિત છે, ચોક્કસ છે। ગમે તે પરિસ્થિતિમાં ભાજપ એ બિહારની અંદર જે ભાજપનો ટાર્ગેટ હતો 100 બેઠકનો, કદાચ હાફ સેન્ચુરી તો લાગી ગઈ છે। 55 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી એ હાલ આગળ ચાલી રહી છે, જ્યારે બીજા નંબર પર તેજસ્વી યાદવની પાર્ટી છે ચાલી રહી છે, ત્રીજા નંબર પર નીતિશ કુમારની પાર્ટી ચાલી રહી છે।